ભરૂચ નર્મદા જિલ્લાની ખૂબ મોટી સહકારી સંસ્થા દૂધધારા ડેરીની ચૂંટણી 19 તારીખે છે. 9 તારીખે કેટલાક લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. પાર્ટી એ કેટલાક ઉમેદવારોને એના ઝોન પ્રમાણે મેન્ડેટ આપ્યા છે. હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના જ છે. અને આ જે મેન્ડેટ પ્રક્રિયામાં પાર્ટીએ ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ખરેખર ભારતીય જનતા પાર્ટી એ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. સરકાર પારદર્શક વહીવટમાં માને છે. તો ખરેખર તો આ મેન્ડેટ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવું જોઈએ તો પછી મેન્ડેટ આપવાનું. કારણ કે કયો કાર્યકર્તા કેટલો સક્રિય છે, શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર. પણ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ. કોઈકનો કોઈ પ્રકારે ઉતારડો આ નિર્ણય લેવાયો છે. એના કારણે આજે પાર્ટીના લોકો અંદર આજે લડવાના છે ને એ આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન થવાનું છે. અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે. જે મેન્ડેટના જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપના છે ને એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપના છે. અને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટ વાળાનો પણ પ્રચાર કરવાના, કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટ નથી અપક્ષ લડે છે કેટલાક દિગ્ગજ નેતાઓ એમનો પણ પ્રચાર કરવાના. કારણ કે વ્યક્તિગત સંબંધ હોય, કેટલાક સહકારી સંસ્થા સાથે વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા હોય, જેના કારણે અમારી જવાની બહુ કફોડી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એટલે પાર્ટી એક મોટી ભૂલ કરી છે. અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડરબેઝ પાર્ટી છે અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માને છે. તો આ 1 કરોડો રૂપિયા જેની પાસે સહકારી સંસ્થા પશુપાલકોનો જે વહીવટ કરનારી સંસ્થા છે, કરોડો રૂપિયાની, તો એમાં એક સારો વ્યક્તિ ચૂંટાઈને જાય જે હંમેશા પશુપાલકોની ચિંતા કરે, એનો ડેરીને વ્યાપ કેમ કરીને વધારી શકાય, જિલ્લાના હિતમાં એ ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે. તો આવનારા દિવસોમાં બીજી પણ નવી મંડળીઓ ઊભી થઈ શકે છે. અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એમને યોગ્ય એને રોજગારી મળી શકે છે, એને કોઈ દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ. આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં, પશુપાલકોના હિતમાં વાત કરી શકે એવા લોકો ચૂંટાઈને જાય તો ખૂબ સારી વાત છે. જેથી જિલ્લાના હિતમાં આ દૂધધારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે. આજે દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે. તો દૂધધારા ડેરી પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકોને રોજગારી મળી શકે છે. એ સ્થિતિનું નિર્માણ કરી શકે. પણ તે ક્યારે કે સારા વ્યક્તિ ચૂંટાઈને જાય તો. અને હું તો આશા રાખું છું કે જિલ્લાના હિતમાં, જિલ્લાના પશુપાલકોના હિતમાં સારા લોકો ચૂંટાઈને જાય.